હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ. બરાબર છે, તો તમને ખબર જ છે કે ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર લાગુ કરવામાં આવેલું છે, એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. બરાબર, એટલે કે યાદીમાં સુધારણા કરવામાં આવી રહી છે, ચૂંટણી યાદીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. બરાબર, મતદાર યાદીમાં. તો એના માટેનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કે ફોર્મ જે તમને આપવામાં આવે છે તો એ ફોર્મ તમારે કઈ રીતે ભરવું, તો વિડીયોમાં બનાવી રહેજો. અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવીને આવી અવનવી માહિતી આપણે તમને તમારા સુધી પહોંચાડતા રહીએ. બરાબર છે, તો આ એન્યુમરેશન ફોર્મ છે તમને તમારા BLO દ્વારા આપવામાં આવે છે. બરાબર છે, બૂથમાં પોલિંગ ઓફિસર દ્વારા તમને આપવામાં આવે છે. તો ફોર્મ તમારે કઈ રીતે ભરવું, આવી રીતનું ફોર્મ આવે છે, તો એ ફોર્મ તમારે કઈ રીતે ભરવું એ તમને બતાવવાના છે. તો આ પ્રકારનું ફોર્મ તમારી સામે આવી જશે. બરાબર છે, એમાં તમને ઘણી બધી પ્રકારની વસ્તુ બતાવે છે. અહીંથી તમને બતાવી શકે છે તમારો ઇલેક્ટ્રોલ નેમ, તમારો ઇપિક આઈડી એટલે કે તમારો ચૂંટણી કાર્ડનો નંબર બતાવે છે, અને તમારું એડ્રેસ અહીં પહેલાંથી જ પ્રિન્ટ થયેલું આવે છે. બરાબર છે, અહીં તમને બતાવશે તમારો સિરિયલ નંબર, પાર્ટ ઓફ એન્ડ નેમ. બરાબર, તમારી એસેમ્બલી કઈ છે લાગે છે એ તમારે બતાવશે, એસેમ્બલી અને પાર્લામેન્ટ જે આવે છે તે. અહીં તમારો QR કોડ આવે છે. બરાબર છે, તમારા ડિટેલ્સનો બધો QR કોડ અહીં આવી જશે, અને અહીં તમારો જૂનો ફોટો એટલે કે ઓલ્ડ ફોટો તમારો અહીં આવશે, અને અહીં તમારે તમારો નવો ફોટો લગાવવાનો રહેશે, જે તાજેતરનો ફોટો તમારે લગાવવાનો રહેશે. બરાબર, એના પછી તમારે અહીં નીચે આવવાનું રહેશે. નીચે તમે આવશો એટલે તમને અહીં બતાવશે ડેટ ઓફ બર્થ. બરાબર, અહીં તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાનું રહેશે, અહીં તમારી ડેટ નાખવાનું રહેશે, અહીં તમારે મંથ રાખવાનું રહેશે, અને અહીં તમારે યર નાખવાનું રહે છે. બરાબર, અહીં તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે, જે ઓપ્શનલ છે. તમે નાખવાનો હોય તો નાખો, ન નાખો તો ન નાખી શકો. બરાબર, પરંતુ તમે નાખી દેશો, જેના કારણે તમારો ચૂંટણી કાર્ડ અને તમારું આધાર કાર્ડ બંને લિંક થઈ જશે. એટલે તમારે તમારો આધાર નંબર નાખવાનો રહેશે, અહીં તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો, અહીં તમારે લખવાનો રહેશે. આ ફોર્મ તમને ફિઝિકલ ફોર્મમાં મળવાનું છે, એટલે તમારે આમાં બધું તમારી જાતે લખવાનું રહે છે, અથવા તમે BLO દ્વારા પણ લખાવી શકો છો. બરાબર છે, અહીં તમારા ફાધર અથવા ગાર્ડિયનનું નેમ આવી જશે, તમારા ફાધરનું નેમ આવી જશે. બરાબર છે, અને એમનો ચૂંટણી કાર્ડનો નંબર અહીં તમારે લખી દેવાનો રહે છે. એની પછી આવશે અહીં મધર્સ નેમ. બરાબર, મધર્સ નેમની અંદર તમારે માતાનું નામ લખી દેવાનું રહેશે, અને એમનો ઇપિક નંબર એટલે કે તમારું માતાનું ચૂંટણી કાર્ડનો નંબર તમારે અહીંયા લખી દેવાનો રહે છે. બરાબર છે, એની પછી આવશે સસ્પોન્સ નેમ એટલે કે જીવનસાથીનું નામ. એટલે તમે જીવનસાથી હોય, જે તમે પુરુષ હો તો સ્ત્રીનું લખવાનું હોય, સ્ત્રી હોય તો પુરુષનું લખવાનું. બરાબર, એટલે પતિ અથવા પત્નીનું નામ તમારે લખી દેવાનું રહેશે, અને એમનું ચૂંટણી કાર્ડનું નંબર. બરાબર, એટલે સસ્પોન્સ નેમ એટલે કે જીવનસાથીનું ચૂંટણી કાર્ડનો નંબર જો હોય તો તમારે અહીં લખી દેવાનો રહે છે, ન હોય તો ન લખો. અને અહીંયા નીચે આવી જશે, એના પછી તમારે અહીંયા તમને દેખાશે ઇલેક્ટ્રોલ નેમ. આ બધું આ ડિટેલ્સ તમારે જો તમે 2000 વર્ષ પહેલાં તમારું ચૂંટણી કાર્ડ યાદીમાં તમારું નામ હતું તો એ પ્રમાણે તમારે અહીં બધું લખવાનું રહે છે. બરાબર, અને જો ન હોય તો તમારે લખવાની જરૂર નથી. બરાબર, એટલા માટે આ તમારે BLO ઉપર છોડી દેવાનું રહેશે. જો તમારું નામ હોય 2002ની યાદીમાં તો તમારે આ બધું લખવાની જરૂર પડશે. બરાબર, જો ન હોય તો તમારે લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે, એના પછી તમારે નીચે આવવાનું છે, અને અહીંયા તમારા સિગ્નેચર કરી દેવાનું રહેશે, અથવા તમારો અંગૂઠો કરી દેવાનો રહે છે. આ પ્રકારના નિયમ તમારે વાંચી લેવાના છે કે તમારે ખોટી માહિતી આમાં આપવાની નથી. બરાબર, આમાં જે માહિતી તમે આપો છો એ તમારે સાચી આપવાની રહે છે. અને એના પછી અહીંયા આવી જશે BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરની સિગ્નેચર અહીંયા આવી જશે, અને તમારે ફોર્મ જમા કરાવી દેવાનું રહે છે. બરાબર, આમાં તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના જરૂર રહેતું નથી. અને અહીંથી તમે તમારી વોટર આઈડીમાં તમારું નામ ચેક કરી શકો. જો તમારે 2002ની યાદીમાં તમારું નામ હોય તો તમારે ચેક કરવું હોય તો તમે અહીંથી https://water.eci.gov.in પર જઈને તમે તમારું નામ ચેક કરી શકો છો, અને એના પછી તમે તમારી ડિટેલ્સ તમે અહીં લખી શકો છો. બરાબર છે, આ પ્રકારે તમે લખી શકો છો. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરી શકો છો, આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું. અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો, અને અવનવા વિડીયો તમને મળતા રહેશે. એટલા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.